નમસ્કાર, વડીલોને વંદન. હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ લાંબા સમયના વેકેશનના વિરામ બાદ શરૂ થઈ રહેલા શાળાના સત્ર વિશે. તો ટૂંક સમયમાં જ શાળાના નવા સત્રો પ્રારંભ થવા જઈ રહ્યા છે. તેવામાં દરેક માતા પિતાનું સપનું હોય છે કે પોતાનું બાળક, પુત્ર હોય કે પુત્રી, તે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે અને એક સારી એવી વ્યક્તિત્વ ધરાવે. શિક્ષણ છે તો સર્વસ્વ છે. શિક્ષણ ઘડતરનો પાયો છે. શિક્ષણ ભણતરનો પાયો છે. શિક્ષણ આપણા માટે થઈને તે સર્વે મનોકામના છે જે તમે પૂર્ણ કરી શકશો. તમારા માતા પિતા સાથે તમે પોતે પણ જે સપના પૂરા કરવાના છે તમારે, તે સપના તમે શિક્ષણના આધારે જ પૂરા કરી શકશો. એટલે શિક્ષણ પ્રત્યે ખૂબ કેન્દ્રિત રહો. ખૂબ માન સન્માન સાથે શિક્ષણને આગળ વધારો. ખૂબ ભણો, ખૂબ વધો, ખૂબ પ્રગતિ કરો. અને જો સ્પીડ બ્રેકર કોઈ આવે તમારા જીવનમાં સ્કૂલના, તો એને સમય આપો. સમય જતાં સ્પીડ બ્રેકર જે છે તે પણ હવે નીકળી જશે. તમે ઘણી એવી ઉપલબ્ધિ હાંસિલ કરો. શાળાના જે શિક્ષકો છે, વડીલો છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. તેઓએ પણ ખૂબ મહેનત કરી છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે થઈને, અને આ મહેનત તમારી સફળ પણ થઈ છે. જાફરાબાદ બંદરમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં નામ પણ ઊભું થયેલું છે. અને ખાસ તો એ વાત છે કે પાછલી 23 ફેબ્રુઆરીના રોજ આઝાદ ગ્રુપ નામની એક જાફરાબાદની સંસ્થા છે, જેઓએ સન્માન સમારોહ યોજી અને શિક્ષણ જગતમાં ઉલટફેર કર્યો છે. ઘણા એવા વ્યક્તિઓ છે જે સિદ્ધિઓ પ્રાપ્ત હતા, તેઓને સન્માનિત કરાયા, એવોર્ડથી નવાજ્યા. અને ત્યારબાદ ઘણું એવું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું છે કે બાળકોમાં, વિદ્યાર્થીઓમાં નવો ક્રેઝ આવેલો છે, નવી ઉત્પત્તિ આવેલી છે, ભણવા પ્રત્યે ખૂબ લાગણી આવેલી છે. એટલે આપણા જે વિદ્યાર્થી વર્ગ છે તેમને શુભકામના પણ પાઠવું છું, કારણ કે ખૂબ મહેનત કરો છો અને આગળનું ભણતર ભવિષ્ય તમે તમારી રીતથી પસાર કરો તેવી શુભકામના. અને નવું જીવન સ્થાપિત કરો, નવી નોકરી સ્થાપિત કરો. અને ખાસ જાફરાબાદ આપણું જે બંદર છે ત્યાં આજીવિકાનું નવું સાધન ઊભું કરો, તે માટે થઈને હું તમને શુભકામના આપી રહ્યો છું. ખૂબ ભણો, ખૂબ વધો, તમારા માતા પિતાનું નામ ઉજ્જવળ બનાવો, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. અને આ સિવાયના મુદ્દા અમુક મેં મોબાઈલમાં લખાણ સાથે જોડેલા છે. ઘણી વાત એવી છે કે ઘણા એવા મુદ્દા મારાથી પણ ભૂલાઈ ગયેલા છે, તેમની સાથે હું પહોંચી નથી શક્યો. ત્યાં પણ તમે ધ્યાન આપો અને શિક્ષણ સાથે ખૂબ આગળ વધો. અને અમે જે નથી કરી શક્યા એ તમે તમારા સ્વરૂપમાં કરશો એટલે અમને ખૂબ લાભ મળશે અને ખૂબ અમે રાજી થઈશું. કેમ કે ગર્વની વાત છે કે અમે, અમારી પાસે સંપાદન કરનારા વ્યક્તિઓ નહોતા, અમને પ્રોત્સાહન આપનારા વ્યક્તિઓ નહોતા. તમારી પાસે આજે આધુનિક સ્થળ છે, આધુનિક શિક્ષકો છે, આધુનિક મીડિયા છે, તમારી પાસે એપ્લિકેશનો છે, ખૂબ છે તમારી પાસે. તમે કોઈ પણ જગ્યાએથી શિક્ષણ, ઉચ્ચતર નામનું શિક્ષણ જે છે એ તમે પસાર કરી શકશો. અને એક્ટિવિટી એવી રાખશો કે તમારું ધ્યાન પણ એમાં કેન્દ્રિત રહેશે. અને આપણા જે યુવાનો છે મધ્યમ વર્ગના, તેઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે તેઓએ ખૂબ મહેનત કરી છે. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પણ તેઓએ સમય આપ્યો છે શિક્ષણને. અને મને લાગી રહ્યું છે કે જાફરાબાદ બંદરમાં એક દિવસ એવા વિદ્યાર્થીઓનું નામ થશે જે ખૂબ ભણવામાં ઉજ્જવળ હશે. આટલું કહીને વિનવું છું. જય ભારત, જય હિન્દ.